અત્યારે જે તમે જોતા હશો કે જે અસામાજિક તત્વોની આપણે જે સૂચિ બનાવી છે એમાં અમદાવાદ શહેરમાં કુલ 1481 લોકોની સૂચિ આપણે બનાવી છે, જેમાં બૂટલેગર છે 303, જુગારવાળા 21, શરીર સંબંધી 687, મિલકત સંબંધી 424 અને અન્ય બીજા 46, એમ કુલ 1481 લોકોની જે સૂચિ બનાવી છે એમાં ઘણા બધા પાસામાં જઈ રહ્યા છે, ઘણા બધા ગડીપાર પણ થયા છે, ગુનામાં ઇન્વોલ્વ છે. તો આમ તમે જુઓ છો તો છેલ્લા 1.5 વર્ષથી થોડો સમય મને થયો છે, તો કોઈ એવા સેન્સેશનલ ક્રાઇમ નહીં જો આપણે સોલ્વ નહીં કરી શકે. ક્રાઇમ બ્રાન્ચ છે તમે જુઓ તો ખાસા સારા કામગીરી કરી છે. એક સેન્સેશનલ ક્રાઇમમાં ખાલી એક ખાડિયાની લૂંટ હું ગણું છું, જેમાં મને લાગે 50 તોલા સોના લૂંટીને ફાયરિંગ કરીને લઈ ગયા. એ સિવાય બીજો કોઈ મને ધ્યાનમાં નથી કે કોઈ સેન્સેશનલ જેવા કેસ આપણે સોલ્વ નહીં કર્યા છીએ. ક્રાઇમ બ્રાન્ચની કામગીરી ખૂબ જ પ્રશંસનીય રહી છે. સીસીટીવી બીજા રાજકોટમાં જુઓ તો અહીંયા હેક થયા, અહીંયા આપણે ત્યાં હેક થયા ને આપણે સોલ્વ કરી દીધા ઘણા બધા કેસો. પણ જે આપણા કોર પોલીસિંગ છે, કોર પોલીસિંગમાં દાખલા તરીકે હું જ્યારે અહીંયા ડીસીપી ક્રાઇમ હતા ત્યારે દર સન્ડે ગુનેગારોને બોલાવતા અહીંયા. દાખલા તરીકે ઘરફોડવાળાને, ચોરી કરી હોય ને બોલાવે, વાહન ચોરોને બોલાવે કે 40-50 બોલાવે. એમાં બધા જે ક્રાઇમના બ્રાન્ચના હતા, કોન્સ્ટેબલથી માંડીને ઇન્સ્પેક્ટર, એ બધું જોઈ લે, શકલથી જોઈ લે, પૂછપરછ કરી લે. તો એ છેલ્લા 10-12 વર્ષથી આ બંધ થઈ ગયું. એટલે આજ અમે જુઓ છો અત્યારે અમે જે એ રીતેના અહીંયા પણ સ્ક્વોડ જે હતા એ પણ 10-12 વર્ષ પહેલાં ગમે કોઈ કારણસર ઝોન વાઇઝ કરી દીધા. એટલે પહેલાં જ્યારે હું હતો ત્યારે ઘરફોડ ચોરીનો સ્ક્વોડ હશે, ચોરીનો સ્ક્વોડ, ચેઇન સ્નેચરનો સ્ક્વોડ, એ જુદા જુદા ઓર્ગેનાઇઝ ગેંગનો સ્ક્વોડ. તો એની જગ્યાએ ગમે કોઈ કારણ આપ જોતા હશે, એવો નહીં કે ક્રાઇમ એટલે ઝોન વાઇઝ કરી દીધા, ઝોનવાળાના જ એ બધા કામ એ જ જુએ. તો એની કરતાં જે પહેલાં હતા એના ફોકસ હોય આખા. દાખલા તરીકે કોઈ ચોરી એવું નહીં કે એક ઝોનમાં ચોરી કરે તો બીજામાં નહીં કરે. એટલે એ રીતેના આપણે થોડું સ્ટ્રક્ચરલ ચેન્જીસ પણ ક્રાઇમ બ્રાન્ચમાં લાવ્યા છીએ. તો એ હેતુથી આપણે આજે ક્રાઇમ બ્રાન્ચમાં કુલ 353 ગુનેગારોને અહીંયા બોલાયા. એને આપણે થોડું પૂછપરછ કરી, થોડા આપણી પોલીસની ભાષામાં કીધું કે ભાઈ તમે થોડું ગુનાખોરી છોડી દેવાનું. અને આવી પ્રોસેસ હવે દર સન્ડે અહીંયા ગુનેગારોને બોલાવીને, એટલે એક તો ઓળખાણ થાય. અત્યારે શું છે ને, નવા જે પોલીસવાળા છે એને રોડ પર ચાલતા જ ખબર આવી જાય કે આ ચેઇન સ્નેચર છે, અહીંયા કેમ ફરી રહ્યા છે, પૂછી લે ભાઈ તમે અહીંયા શું કરો છો. તો આવા સિસ્ટમ પહેલાં હતા. તો આપણે એને રિવાઇવ કરવા માટે એક આ આપણા એફર્ટ્સ છે. આ સિવાય અત્યારે જે બીજા જે પણ ચાલી રહ્યા છે, પોલીસ ખૂબ જ એક્ટિવલી કામ કરી રહી છે, ચાહે નાઇટ રાઉન્ડ હો કે બીજા ગુનેગારોને શોધવા, પકડવા, એના વિરુદ્ધ અટકાયતી પગલાં લેવા, પાસાની કામગીરી પણ સારી થઈ રહી છે. તો અમે અપેક્ષા છે કે ઓર પોલીસ જે છે વ્યવસ્થિત કામ કરશે અને ગુનેગારોને થોડું કાયદાનો ડર લાગે એવી રીતે પોલીસ હવે કામ કરશે. સાહેબ, એવું કહી શકાય અમદાવાદ બ્લાસ્ટ જેવી મોટી ઘટના ગુજરાતમાં થઈ ત્યારે પણ આ પ્રકારે પોલીસ એક્ટિવ થઈ અને એક યાદી બનાવીને આ પ્રકારની કામગીરી કરી હોય તેવું એ વખત પણ નહોતું. લાગે છે કે અત્યારે કંઈક વિશેષ રીતે શું કારણ શું છે? નહીં, આજે મેં કીધું કે થોડું જે છે ને કામનો ભારણ પણ વધી ગયો, સોશિયલ મીડિયા આવી ગયા, ટેકનિકલ એનાલિસિસથી સીસીટીવીઓ પહેલાં જે બધું નહીં હતું એ નવા ચીજો આવી ગયા, તો કદાચ ફોકસ થોડું શિફ્ટ થઈ ગયો. પણ આ પણ એક ઇમ્પોર્ટન્ટ છે. જેસે પહેલાં એન્ટી વાયોલન્સ સ્ક્વોડ થતા હતા, એટલે કોઈ પણ લુખાગીરી કરે, 2-4 ગુનાઓ કરે તો એને અહીંયા બોલાવીને એને પૂછપરછ કરતા, ભાઈ તમે શા માટે આવું બધું કરી રહ્યા છો. ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત આ પ્રકારનું આયોજન કરીને પોલીસ કામગીરી કરતી હોય એવું કહી શકાય ખરું? ના, એ પહેલાં પણ થતા હતા. પહેલાં પણ મેં કીધું કે દર સન્ડે તમે જૂનાથી માણસોથી પૂછશો તો દર સન્ડેના રોજ અમુક ગુનેગારોને બોલાવે અહીંયા જ, અને એને બધા આપણા પોલીસના માણસો જોઈ શકે. અને થોડું એ ભાઈ એમને તો ખબર, પોલીસવાળાને ખબર હોવી જોઈએ કે ભાઈ કે આ ઘરફોડ ચોરી એ ક્યાં રહે છે, એનો ઘરની પણ ખબર હોય, જઈને ક્યાં રહે છે, એના ઘરમાં કોણ કોણ છે, એ શું કરે છે, એની આવક શું છે. તો એ થોડું એને એક્ટિવ કહી શકાય કે આપણે ટ્રેડિશનલ પોલીસિંગમાં પણ થોડું આપણે હવે ધ્યાન વધારે આપવામાં આવશે.